ક્ષણ અનાજ ભરેલી પ્રથમ માલગાડી કાશ્મીર પહોંચી રાષ્ટ્રીય રેલ માલવાહક જહાજ સાથે ખીણ પ્રદેશનું જોડાણ પૂર્ણ. ભારતીય રેલવેએ જમ્મુ કાશ્મીરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરતા પ્રથમવાર અનાજની લદાયેલી માલગાડીને સફળતાપૂર્વક કાશ્મીર ખીણ સુધી પહોંચાડી છે. ઐતિહાસિક સિદ્ધિ સાથે જ કાશ્મીર હવે સત્તાવાર રીતે દેશના રાષ્ટ્રીય રેલ માલવાહક જહાજ સાથે જોડાઈ ગયું છે. ખીણ પ્રદેશમાં અનાજનો જથ્થો લઈને પહોંચેલી આ પ્રથમ રેલવેનું વહીવટીતંત્ર અને રેલવેના અધિકારીઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જોડાણથી ભૌગોલિક અવરોધો દૂર થયા છે અને બારેમાસ અવિરત પુરવઠો જાળવી રાખવાનો માર્ગ મોકળો થયો છે. રેલવે દ્વારા અનાજની આ હેરફેરથી પ્રાદેશિક સ્તરે અનાજના અનામત જથ્થાના સંચાલનમાં ધરખમ સુધારો જોવા મળશે. અત્યાર સુધી કાશ્મીરમાં અનાજ પહોંચાડવા માટે માત્ર સડક માર્ગ પર જ નિર્ભર રહેવું પડતું હતું, જે શિયાળામાં ભારે હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે વારંવાર પ્રભાવિત થતું હતું. રેલવે આધારિત પરિવહન વ્યવસ્થા માત્ર પુરવઠાની વિશ્વસનીયતા જ નહીં વધારે, પરંતુ પરિવહન ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો કરશે. આ સુવિધાથી સામાન્ય નાગરિકોને વ્યાજબી ભાવે અને સમયસર ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવી શકાશે, જે પ્રદેશની આર્થિક સ્થિરતા માટે અત્યંત મહત્વનું છે. કેન્દ્ર સરકારના વ્યૂહાત્મક પગલાંને પગલે આગામી સમયમાં કાશ્મીરના આર્થિક ચિત્રમાં મોટો ફેરફાર આવવાની અપેક્ષા છે. અનાજ સિવાય અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે પણ હવે રેલવેનો ઉપયોગ કરી શકાશે, જેનાથી સ્થાનિક બજારમાં વસ્તુઓના ભાવ નિયંત્રણમાં રહેશે. આ ઉપરાંત ખીણ પ્રદેશના ખેડૂતો અને વેપારીઓ પણ પોતાના ઉત્પાદનો દેશના અન્ય ભાગોમાં ઝડપથી અને સસ્તા દરે મોકલી શકશે. રેલવે મંત્રાલય દ્વારા આગામી સમયમાં માર્ગ પર માલવાહક ગાડીઓની સંખ્યા વધારવાની યોજના છે, જે કાશ્મીરના सर्वांगी विकास और राष्ट्रीय एकीकरण ने नवी दिशा आपसे। ये मोगा पंजाब से राइस की फसल वर्ष 24-25 का है और इसमें जो आया है वो 1300 MT राइस है, जिससे एक साथ हमारे 1300 MT राइस आ गया। लगभग यहाँ 500 पर ट्रक में भरते हैं, उस हिसाब से ये हमारा लगभग 55 ट्रक के आसपास आ गया। तो ये ट्रकों को आने में जम्मू से पंजाब से बहुत टाइम लगता था, और जब जैसे सितंबर के महीने में बारिश हो गई थी और रोड बंद कुछ टाइम के लिए बंद हुआ था, तो हमारे गोदामों में हमको काफ़ी परेशानियों का सामना करना पड़ता था। जो दूसरा रोड है राजौरी वाला, उससे लाना पड़ता था, उसमें 9 टन के ट्रक आते थे, उसमें बहुत परेशानी आती थी। अब ये भारत सरकार द्वारा और ये रेल मंत्री जी और नरेंद्र मोदी जी के द्वारा ये प्रयासों से पहली बार यहाँ मालगाड़ी द्वारा हमारा राइस आएगा। इससे बड़ी खुशी की बात वैली की जनता के लिए और FCI के लिए नहीं हो सकती।